આવતીકાલે જન્માષ્ટમી પર્વ છે ત્યારે પરંપરાગત યાત્રાધામ શામળાજીમાં પણ જન્માષ્ટમી ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવશે, જેના માટે શામળાજી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નગરમાં ઠાકોરજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેના આયોજન માટે યુવાનોએ જોરોશોરોથી તૈયારીઓ શરૂ કરી દીધી છે। સમગ્ર પરિસરમાં આસોપાલવના તોરણ બાંધવામાં આવે છે। નગરમાં શોભાયાત્રા દરમિયાન 100 કરતાં વધુ મટકીઓ બાંધીને મટકીઓ ફોડનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને શામળાજી યુવક મંડળના કાર્યકરો દ્વારા જ નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે મટકી ફોડવામાં આવે છે, જેના માટે મંદિર પરિસરમાં તોરણો બનાવવાની કામગીરી આરંભી દીધી છે। नमस्कार, हम शामलाजी युवक मंडल के युवक जन्माष्टमी महोत्सव निमित्त हम करीबन हफ्ते 10 दिन पहले से तैयारियां शुरू कर देते हैं और इन तैयारियों में हमारी बहुत सारी चीज़ें होती है, जैसे कि हमें अगाऊ दिन को हमें मटकियाँ बांधनी है, पूरे आसोपालव के तोरण से हमें गांव को डेकोरेट करना है। तो आज की हमारी वही तैयारियां हैं, क्योंकि कल जन्माष्टमी है। तो आज आप देख रहे हो जैसे कि आपको उमंग जो देख रहा है हर एक युवक में, तो हम आसोपालव के तोरण जो है तैयार कर रहे हैं। रात को हम पूरे आसोपालव और मटकियों से पूरे गांव को श्रृंगार करेंगे और कल करीबन 11 बजे हम शोभा यात्रा का आरंभ करेंगे। और बस हमारी वही विनती है कि जो आने वाले जो भक्त हैं, हमारे भगवान श्री कृष्ण शामળિયા के जो भक्त हैं, वो हमारी शोभा यात्रा में शामिल हों और हमारे युवक मंडल का, हमारी शोभा यात्रा का आनंद और उल्लास को ज़्यादा बढ़ाए। धन्यवाद। जय। શામળાજી મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ અલાયદું આયોજન કરાયું છે। ભક્તોને દર્શન માટે કોઈ તકલીફ ન પડે તે માટે આગવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। વહેલી સવારથી ભગવાનના મંગળા દર્શન યોજાશે। ભગવાનનો પંચામૃતથી અભિષેક થાય છે। દિવસ દરમિયાન અલગ અલગ મનોરથની ઉજવણી થાય છે। ભગવાન શામળિયાને ખાસ વાઘા પહેરાવવામાં આવે છે। 16 ઉપચાર વડે પૂજન અર્ચન કરવામાં આવે છે। આજે અત્યારથી જ મંદિર પરિસરમાં ભક્તોનો જમાવડો થવા લાગ્યો છે, ત્યારે જન્મોત્સવ પહેલા મંદિર પરિસરમાં રાસ ગરબા સહિત લાલજી ભગતનો ભગત સત્સંગ કાર્યક્રમ યોજાશે। આમ ભક્તો યાત્રાધામ શામળાજીમાં ભગવાનના જન્મોત્સવને લઈને હરખઘેલા બન્યા છે। શામળાજી મંદિર ખાતે આવતીકાલે શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિત્તે વિવિધ પ્રસંગો ઉજવવામાં આવનાર છે। ભગવાન શામળિયા ધામમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈ પણ જાત તકલીફ ન પડે એ રીતનું આહ્લાદક આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારે મંગળાના દર્શન થશે, ત્યારે ભગવાન સ્નાન કરવામાં આવશે, શણગાર કરવામાં આવશે, ત્યારે ભગવાનના જન્મ સુધી વિવિધ પ્રસંગો ઉજવવામાં આવશે, અનેક મનોરથો ઉજવવામાં આવશે। ખાસ ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવશે તથા ભગવાન પરિધાન કરવામાં આવશે। દિવસ દરમિયાન ભગવાનને 16 પૂજા કરવામાં આવશે। રાત્રે મધ્યરાત્રે 12 વાગે ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ સમયે શાલિગ્રામ પર ભગવાનને 16 મંત્રથી અભિષેક કરવામાં આવશે, પંચામૃતથી સ્નાન કરવામાં આવશે। સાથે ભક્તોના મનોરંજન માટે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા રોગ ટાળી રહેવા લાલજી ભગત મહારાજનું ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। આવી રીતે વિશેષ પ્રોગ્રામ અહીં રાખવામાં આવ્યો છે। ભક્તોને કોઈ પણ તકલીફ ના પડે એ ટ્રસ્ટ વધારે વિશેષ ધ્યાન રાખશે અને આહ્લાદક આયોજન કરવામાં આવ્યું છે। જય શામળિયા।